ક્યાં ગામથી આવ્યા દાદા? જાળિયા, તાલુકો કહો તમારો? તાલુકો ગારિયાધાર. બરોબર બરોબર દાદા. અને ક્યાં સમાજમાં લઈ આવ્યા દાદા? દલિત. દલિત સમાજમાંથી. બરોબર બરોબર. તો તમારે એ મારો વર્તમાન કેવું છે દાદા? બહુ રેડી. આમ તમને હું શેટા બેહાડું કેવું છે કે નહીં ભેગા નહીં, બેહાડું? કોઈ વસ્તુ નહીં. માનવ સેવા. માનો છે આમ કઈ આપણે આપેટ સાઈડ કેવું કઈ તમને કોઈ વસ્તુ દેખાય? નહીં, કોઈ વસ્તુ નહીં. અહીંયા તમે અહીંયા આ ભાઈને લેવા તેથી તકલીફ કેવી હતી દાદા? એ તકલીફ ઘણી હતી. અને ભાવનગર આ ભાઈને દાખલ કર્યા હતા તમે? હા, હાથ માટે. મગજના ડોક્ટર નો? હા, શૈલેષદાનને. બરોબર. તો તે અહીંયા ડોક્ટર થઈ નહોતું મીઠવા? ના મોટી ઘરે આવ્યા પછી પાછું તરત શરૂ થઈ ગયું? બહુ ડેન્જર એમ. હા. પછી અહીંયા લેવા? તો અહીંયા લેવા. અહીંયા લેવાય તો તરત રેડી? રેડી કમ્પ્લીટ. હા, વાય કલા. હા એટલા. અત્યારે ભાઈ તમને કઈ તકલીફ? અને આમ આમ રેડી થઈ ગયું ને? હવે કામે એવી જાવ છું? કામે જાવ. કપા વીણો કપાયું ને ગામડી બાહડી કોણ લે? પહાડી હું એકાજી લઉં, એકાજીમાં બહાર લે. બરાબર. ને ભાગ રાખો તો અત્યારે રેડી જ છે ને? તમે આમ કામ તો કર્યા કરો ને? હા, કયા કરું. અને આમ ઘણી રાહત બતાવી તમને. તેથી અહીંયા લાવ્યા હતી તમને કઈ ખબર નથી ને? તે આવ્યો ખબર નથી હું આવ્યો તો અને ભાવનગર દાખલ કર્યા એ ખબર નથી? એ ખબર નથી. અને આજ તો તમને ખબર છે ને કે હું અહીંયા આ મને ખબર છે. માતાજી લેવા એમ? હા. તો માતાજીની કૃપા થઈ ગઈ ને તમારે? જો ભાઈ હું કોઈ જાણતો નથી, જે કઈ કરે સારું કરે એ મારી માતાજી કરે છે, મને કઈ ખબર પડતી નથી. અને તમને માતાજીની દયાથી સારું થઈ ગયું. તમારે અણશ્રદ્ધામાં નહીં ઉતરવાનું. માતાજીનું નામ જો ને વાહ વાહ તમારે રેડી થઈ ગયું જે ઘણું. તો બેન તમારે જે તકલીફ હતી તમારા ઘરવાળાને તરત રેડી છે ને? પેલા તો તે દી ક્યાં ભાઈ ને ભાન જ નથી ને એમ. અત્યારે તો હાવ સારું છે ને? તો કાંઈ વાંધો નહીં. માતાજીની શ્રદ્ધા તમારે રાખવાની બેન, રેડી રહે તમને. હું કઈ કોઈનું લેતો નહીં. મારે